તો ફ્રેન્ડ્સ હું બનાવું છું આજે મિસળ પાઉં. આ વટાણા અને બટાકા બાફી દીધા છે. હવે ગ્રીન ચટણી બનાવું છું. કોથમીર, મરચાં અને લીંબુ, દાળિયા બધું નાખીને ચટણી સરસ મસ્ત બનાવું. લીંબુ નાખી દીધું છે. હવે તેમાં હું નાખું છું દાળિયા. બસ મીઠું. જુઓ ફ્રેન્ડ્સ, ચટણી આપણી બની ગઈ. મસ્ત ચટણી છે. જુઓ, મસ્ત દળદળી ચટણી થઈ ગઈ છે. થોડી તીખી થઈ છે પણ મસ્ત સરસ લાગે. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણું તેલ આવી ગયું છે. હવે તેમાં હું 2 ચમચી ડુંગળી નાખું. હવે તેમાં મીઠું નાખું, મરચું નાખું. ડુંગળી સંતળાઈ જાય છે. હવે જો તીખું આપણે જોઈએ એ પ્રમાણમાં નાખવાનું, તીખાશ પ્રમાણે. ચમચી હળદર, ધાણા જીરું થોડું વધુ નાખ્યું. જો એ બધો મસાલો થઈ ગયો છે. હવે તેમાં હું 1 ચમચી કાશ્મીરી મરચું નાખું. થોડો કલર પણ આવે અને થોડો લાગે કે ના સરસ છે બહારના જેવું. ટેસ્ટ તો બધો સરસ જ છે, બહારના જેવો છે ટેસ્ટ. કલર ઉપરથી ખબર પડી જાય. હવે ધીમે ધીમે ઉકળે છે. 1 ચમચી ખાંડ નાખી. મોટી ચમચી અડધી ને નાની 1 ચમચી ખાંડ નાખી. એટલે બધા ટેસ્ટને બેલેન્સ કરી એટલે મસ્ત ટેસ્ટ આવે સરસ. જુઓ, બસ હવે આટલું જાડું કરવાનું. આટલું થઈ જશે. બસ પડી બહુ જાડું થઈ જાય. બસ આપણું રગડું તૈયાર. હવે કોથમીરથી ગાર્નિશિંગ કરી ગેસ બંધ કરી દઈએ. છે ને આપણું રગડું થઈ જાય. જુઓ ફ્રેન્ડ્સ, હમણાં સર્વ કરીએ. થોડું લગે હરખું સીજી જાય એટલે સર્વ કરીએ. હલો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ જોતા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ તમે કરશો તો મને ગમશે. મારામાં ભૂલ હશે તો સુધરશે. તમે કેવી રીતે બનાવો છો તે પણ કહેજો. બસ આવી રીતે કરતા રહેજો. હવે સર્વ કરીએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે જો થોડું હરખી થઈ સીજીને સરસ થઈ ગયું. હવે આ પાઉંના કટકા કર્યા છે. હવે આમાં નાખી દઈએ. ઉપરથી ડુંગળી સર્વ કરીએ. ડુંગળી નાખી જીરા પાવડર નાખવાનું. તીખી ચટણી, ઉપરથી કોઈને તીખું જોઈતું હોય એ પ્રમાણે પછી થોડું મરચું વપરાવાનું. ગળી ચટણી વપરાવાની લેવાની. હવે તીખી ચટણી નાખવાની. સેવ નાખવાનું.
આટલું એક ખાય તો ધરાઈ દેવાય. જુઓ હવે આપણે ઉપર કોથમીરથી સર્વ કરીએ. છે ને કેટલું મસ્ત બન્યું છે. જુઓ મેં વાડકામાં એટલા માટે સર્વ કરી, મોટો વાટકો હોય તો ખાતા બી ભાવે અને ડીશમાં ખાતા ના ભાવે, એટલા માટે તે કરી સર્વ કરી. જુઓ છે ને મસ્ત. તમને પણ મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો અને મારી ચેનલને આગળ વધવા માટે કમેન્ટ કરજો. થેન્ક યુ. આભાર.